તો પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીએ કે આપના વચનામૃતથી આપણને સૌને કૃતાર્થ કરે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતી યોતા. ઉપસ્થિત મનોરથી પરિવાર એવં પ્રિય વૈષ્ણવજનો, અમદાવાદના આંગણે સર્વપ્રથમ પુષ્ટિ ભક્તિ માર્ગના અલગ અલગ વિષયો ઉપર આ 7 દિવસનો સત્ર ખૂબ સુંદર રીતે, હું ખરેખર આના માટે મનોરથી પરિવારને ખૂબ શુભકામના અને શુભ આશીર્વાદ આપું છું કે એ લોકો નિમિત્ત બનીને અમદાવાદના વૈષ્ણવજનોને આ લાભ અપાવી રહ્યા છે. થોડા સમય પહેલાં વડોદરામાં આ આયોજન થયું હતું, પણ અમદાવાદમાં સર્વપ્રથમ થવા જઈ રહ્યું છે. જો પુષ્ટિ ભક્તિ માર્ગ એટલો બધો ભાવાત્મક છે અને આ 7 દિવસ 7ના અલગ અલગ વિષયો ઉપર જે વચનામૃતો થાય, વલ્લભકુલના આચાર્યો દ્વારા થતા વચનામૃતો, એમાં પુષ્ટિ ભક્તિ માર્ગનો ગૂઢ ભાવ સમાઈ જાય છે. પ્રિયજનો, 41 પદમાંનું આ 41મું પદ, બધા જ પદોનો થોડો થોડો સાર આમાં રહેલો છે. શ્રી અમનાજી સંયોગની શક્તિ છે. જીવને પ્રભુ પાસે લઈ જવાનું કાર્ય શ્રી અમનાજી કરે. ગમે તેવો જીવ હોય, ઘણા ભાવથી આવે, ઘણા અજ્ઞાનતાથી આવે, ખાલી બેઠકજીમાં ચારે ચરણ સ્પર્શ કરવા પૂરતું બ્રહ્મ સંબંધ લેવા માટે આવ્યા હોય. ઘણી વાર તો કહી દે છે અમને કે જે ચંપારણ જવું છે ને એટલે બ્રહ્મ સંબંધ લેવું છે. કંઈ વાંધો નહીં કે ભલે અજ્ઞાનતાથી બ્રહ્મ સંબંધ જેણે લીધું છે, ઠાકોરજી ક્યારેય એને છોડવાના નથી. આ આપણી અજ્ઞાનતા છે. ઘણીવાર પ્રિયજનો, બ્રહ્મ સંબંધનું ફલ ખાલી બેઠકજીમાં જારે ચરણ સ્પર્શ પૂરતું માનવું એ આપણી અજ્ઞાનતા છે. ખરેખર તો બ્રહ્મ સંબંધનું પ્રથમ ફલ જ એ છે કે ભગવત સેવામાં અધિકાર સંપાદન થાય. તમે કૃષ્ણ સેવા માટે કરવા માટેનો દેહ તમને તેનું નવત્વ મળે. પણ અત્યારે અજ્ઞાનતાથી, જો અજ્ઞાનાદ અથવા અજ્ઞાના કર્તુમાતો નિવેદનમ, જ્ઞાનથી કે અજ્ઞાનથી જેને પણ આત્મસમર્પણ કર્યું છે, ઠાકોરજી એને ક્યારેય છોડતા નથી. ઘણીવાર કદાચ ફલમાં વિલંબ થાય, પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગના પુરુષોત્તમ પ્રભુ પણ એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે કે જીવના દોષ સામે જોતા નથી. કે જીવના દોષોનો તો કોઈ પાર નથી. અનેક દોષોથી આ ભરેલો જીવ પણ જ્યારે કૃષ્ણ સેવા કરે, ભગવત નામ લે, તો બધા દોષો એના શાંત થઈ જાય. વધતી ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ, સતત સ્મરણ કરવું જોઈએ. અને આ કરાલ કલિકાળમાં ભગવત સત્સંગ મળે એ તો આપણું સૌભાગ્ય છે. 2015ની સાલ ખૂબ શરૂઆતથી જ સત્સંગમય થવા જઈ રહી છે. જો હમણાં 2 દિવસ પહેલાં અમે રાજકોટમાં હતા, યદુનાથ બાવાનું ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન. એટલે બહુ સુંદર રીતે આ ભગવત સત્સંગ, ભગવત કથા અલગ અલગ વિષયો ઉપર થતા રહે. એટલા માટે જ અમે વૃદ્ધામનો જ્યારે પાટોત્સવ આવે તો ઈચ્છા રાખી કે અલગ અલગ વિષયો ઉપર આચાર્યોના વચનામૃતો થાય અને વૈષ્ણવ જનતા એનાથી લાભાન્વિત થાય. ઘણીવાર એમ થાય કે અજ્ઞાનતાથી લઈને ભગવત સત્સંગના અભાવને લઈને આપણી ગ્રંથિઓ બંધાઈ જતી હોય છે અને પુષ્ટિ માર્ગને ખૂબ અઘરો અને એવો કઠણ આપણે માની લઈએ છીએ કે જે હકીકતમાં છે નહીં. આ આપણી માન્યતાઓને જો આપણે છોડીશું તો આ પુષ્ટિ ભક્તિ માર્ગ તો એટલો સરળ, સહેજ છે કે જ્યાં પ્રભુ ખાલી જીવના ભાવની સન્મુખ જુએ છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણ સેવા કરતા રહીશું તો કૃષ્ણ સેવાનું ફલ જે છે એ માનસી છે. માનસી કરાતી નથી, માનસી થઈ જાય છે. સેવા કરતાં કરતાં અમુક ક્ષણો એવી આવે કે જેમાં દેહાનુસંધાનનું વિસ્મરણ થાય અને વિસ્મરણ થતાની સાથે જ આપણું લય ઠાકોરજીમાં લાગી જાય. બધું જ ભૂલી જઈએ,
ખાલી ભગવત સન્મુખતા આપણી બનેલી રહે. આવી ક્ષણો જ્યારે જીવનમાં આવે તો માનવું કે ધન્ય ક્ષણો છે અને સતત એના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જે લાભ 84 વૈષ્ણવોને મળ્યો, 252 વૈષ્ણવોને મળ્યો, અમને કેમ ના મળે? અમે પણ વૈષ્ણવ છીએ. જો આપણામાં એ તાપ ક્લેશ હશે તો જરૂરથી એ લાભ મળશે. જીવની પ્રભુ માટેની આર્ત ભાવના એ પ્રભુને ખેંચી લાવે છે. પુષ્ટિ ભક્તિ માર્ગ એટલી સરળતાની વાત કરે છે. જો ઘણીવાર અજાણતાથી, અજ્ઞાનતાથી આપણે ઘણીવાર અશુદ્ધ પણ બોલી લઈએ છીએ, પણ અહીંયા ક્યારેય વિપરીત ફળ નથી આવતું. પુષ્ટિ માર્ગમાં એક પણ એવો ઉદાહરણ નહીં મળે તમને કે એણે અશુદ્ધ બોલ્યું ઠાકોરજી કૃપાયમાન થયા હોય. જ્યારે મર્યાદા માર્ગમાં એ બની શકે છે, કર્મ માર્ગમાં એ બની શકે છે. કર્મ માર્ગમાં યજ્ઞ હવન આદિમાં જો તમે અશુદ્ધ બોલો તો એનું પરિણામ પણ વિપરીત આવે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો પ્રભુ એના ભાવ સન્મુખ જુએ છે કે આ ભાવથી બોલી તો રહ્યો છે ને. અને ખરેખર જો બોલતા રહીશું તો એ ભાવ શુદ્ધ હશે તો ઠાકોરજી જરૂર આપણી વિનંતી સાંભળી લેશે. તો મને બહુ આનંદ છે આવા પ્રકારનું આયોજનો થાય, વૈષ્ણવ જનતા એનાથી લાભાન્વિત થાય. કાલે પાછો બીજો વિષય છે, કલકોમ સર હા, બહુ સુંદર વિષય છે. હર્ષાનીજી આપણા શિરમોર રહ્યા છે વૈષ્ણવોના, એમના સ્વરૂપને સમજવું અને આવા બહાનેથી વૈષ્ણવ એ સમજી શકે, નિમિત્ત બની જાય. પ્રિયજનો, આ 7 દિવસ અને આંબાવાડી વિસ્તાર તો આપણા વૈષ્ણવ માટે જાણીતો છે. અમારું વ્રજભૂમિ 20 વર્ષથી અહીંયા ઠાકોરજી દર્શન આપી રહ્યા છે. 10 વર્ષ સુધી અમે સતત ત્યાં વચનામૃતો કર્યા છે, સત્સંગ કર્યા, પણ આપ લોકો અમારાથી દૂર નથી. જો આજે બાવા પોતે અહીંયા પધાર્યા અને આ ખડાયતા ભવનના દ્વારા અહીંયા નિમિત્ત બનીને મનોરથી પરિવારને ઠાકોરજી દ્વારા એમને દ્વારા લાભ મળી રહ્યો છે, તો ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ હું આપું છું. ઉપસ્થિત મનોરથી પરિવાર એવં આ દિવ્ય પુષ્ટિ સત્સંગ મહોત્સવમાં સત્સંગ રસપાન કરવા આવેલા સર્વવલ્લભીજનો, આપણા પુષ્ટિ સત્સંગ મહોત્સવનો આ 4th દિવસ. પ્રથમ દિવસે શ્રી હરિરાય મહાપ્રભુજીની કાનીથી, આડીથી ઠાકોરજીના નિત્ય ક્રમનું દર્શન આપણે સૌએ કર્યું. મંગળાથી લઈ શયન સુધીની ભાવનાનો વિચાર કર્યો. દ્વિતીય દિવસે શ્રી શ્રીનાથજી બાબા અને ગિરિરાજ બાબા સ્વરૂપ અને ચરિત્રનું દર્શન કર્યું. ગઈકાલે આપણા સૌના વહાલા શ્રી યમુનાજીના સ્વરૂપનું આપણે દર્શન કર્યું. 41 પદમાંના 41મું પદ એનું રસ દર્શન આપણે કર્યું. એવા શ્રી યમુનાજી જે ભક્તિના દાત્રી છે, પ્રભુને મેળવી આપનારા છે, જીવ અને પ્રભુનો મેળાપ કરાવનારા, અહેતુકી કૃપા કરનારા, પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપે શ્રી યમુનાજી છે. 5 ફળ જેમના મહાપ્રભુજી યમુનાષ્ટકના ગણાવ્યા. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોમાંથી મુક્તિ, અપરાધોને શ્રી યમુનાજીનું નામ ધોઈ નાખે. ભવતી વૈ મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમનું દાન કરવા વાળા યમુનાજી છે. અને આ બહુ દુર્લભ તત્વ છે, ભગવદ પ્રેમ. પ્રભુની ભક્તિ દુર્લભ છે. ભગવાન બહુ સરળ છે મળવા, ભગવત પ્રેમ દુર્લભ છે. કારણ કે ભગવાન મળવા એ ભક્તિ માર્ગની કોઈ બહુ મોટી ઘટના નથી. એમ જોવા જાવ તો આપણને બધાને મળેલા છે, ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે, પણ ભગવત પ્રેમના અભાવમાં મળેલા પ્રભુ પણ મળેલા નથી લાગતા. અને જોવા જાવ તો ભગવાન તો શિશુપાલને મળ્યા હતા, રાવણને મળ્યા હતા, કંસને મળ્યા હતા, દુર્યોધનને મળ્યા હતા, પણ પ્રેમ નહોતો તો ભગવાનને જોઈને ઉદ્વેગ, દ્વેષ અને ક્રોધ આવ્યો. તો પ્રેમના અભાવમાં મળેલા ભગવાન પણ ભગવત્તાનો આનંદ આપતા નથી. અને એટલા માટે યમુનાજીની કૃપા થાય તો ભવતી વૈ મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમનું દાન શ્રી યમુનાજી કરે છે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી આપે.
મુરારી પુષ્ચ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય આપનારા શ્રી યમુનાજી છે. માણસ બધાને જીતી લે પણ પોતાની આગળ તો રોજ હારી જતો હોય છે. ઓફિસમાં 100 માણસો પર કંટ્રોલ કરનારા બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય. દુનિયામાં સૌથી વધારે આપણને કોઈ ડરતું હોય ને તો આપણે જ છીએ. આપણું સૌથી વધારે કોઈ બગાડનારું હોય તો આપણે જ છીએ. એ તો આપણું મન એટલું હોશિયાર છે કે બધા દોસ્તનો ટોપલા સામેવાળા પર ઢોળી દે. બાકી તમારી જ ઈચ્છા ન થઈ હોત તો કોઈ તમને પ્રેરી શકે પાપ માટે? મૂળમાં તો આપણા મનની ઈચ્છાઓ જ છે, પણ માણસને પોતાનું મન બહુ નિર્દોષ લાગતું હોય છે કે આ બિચારું ભોળું છે, બધાની વાતમાં આવી જાય. પેલી માં હોય ને, દીકરો ગમે તે કરે. મને મળ્યા હતા, એટલો મારો દીકરો ભોળો, સવારે આવે મિત્રો આખો દિવસ લઈ જાય, માંડ ઘરે આવે પછી રાતના બીજા મિત્રો આવીને લઈ જાય. પણ એમના કે મારો છોકરો રખડેલ છે, એવો ભોળો મારો દીકરો, આખો દિવસ એ બહાર રહે છે. એમ ન કે આ મનનું પણ આપણું એવું જ છે. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈકને નિમિત્ત બનાવી દઈએ આપણે, પણ એમ ન કહીએ કે મારું મન બગડ્યું છે. તો સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર જીત આપનારા શ્રી યમુનાજી છે. અને આચાર્ય તો ટીકામાં કહ્યું કે પ્રભુનો સ્વભાવ બદલે. કારણ કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં ઉદાર છે, ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજૂસ છે. કારણ કે મુક્તિ આપે ને તો ખરેખર એ જીવથી ભગવાનની પોતાની મુક્તિ છે. તું છૂટ્યો તો તારાથી હું છૂટ્યો. પણ ભક્તિ આપે તો પછી તો પ્રભુએ બંધાઈ જવું પડે. શ્યામ લગ્યો સંગ ડોલે રે માઈ, શ્યામ ભક્ત વિરહ કાતર, કરુણામય ડોલત પાછે લાગે. પછી તો પ્રભુને પાછળ પાછળ જવું પડે. તો ભક્તિ એ ભગવાનનું ભક્ત સાથેનું બંધન છે. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા, મુક્તિ આપે. પણ આપણે ત્યાં તો મુક્તિ કરતા પણ ભક્તિને શ્રેષ્ઠ માની. પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે ને કે પેલી દહીં લઈને આવ્યા, એટલું સુંદર, અને કહ્યું બદલામાં શું આપશો? કે તું માંગે આપી દઉં, કે મુક્તિ લખી આપો. મુક્તિ આપી. મહાપ્રભુજીને ખબર પડી કે આના દહીં આટલું સુંદર, ઠાકોરજી પ્રસન્ન થયા, બદલામાં આપ્યું શું? તો કે મુક્તિ આપી. અરે એના કરતા ભક્તિ આપી હોત તો સારું થાય. આપણે ત્યાં મુક્તિ કરતા પણ ભક્તિની શ્રેષ્ઠતા છે. તો આમ યમનાષ્ટકના 5 ફળ મહાપ્રભુજી ગણાવ્યા. પુષ્ટિ માર્ગમાં પ્રભુથી શું મળશે એનો વિચાર છે જ નહીં. પ્રભુ મળે એ જ સર્વોપરી છે. યમુનાજીથી શું મળે એ પુષ્ટિ ભક્ત વિચાર નથી કરતો, યમુનાજી મળે એનો વિચાર કરે છે. શ્રી મહાપ્રભુજી શું આપશે એનો વિચાર નથી. નાથ દ્વારા જઈને શું મળશે કે શ્રીનાથજી. આપણે તો એ વિચાર સાથે જઈએ છીએ. ચંપારણ જઈને શું મળશે તો કે શ્રી મહાપ્રભુજી. મર્યાદા માર્ગી ભગવાન પાસે શું મળશે એનો વિચાર કરે. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાત્મક ભક્તિ છે. પ્રભુ મળે એનો વિચાર આપણે ત્યાં છે. તે શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વંદન કરીએ. આજનો વિષય 84 વૈષ્ણવમાંના પ્રથમ વૈષ્ણવ શ્રી દામોદરદાસ હરસાનીજી, એમના ચરિત્રનું અવલોકન કરવાનું છે. શ્રી ગોકુલનાથજી ભગવદીઓની વાર્તાને પ્રગટ કરી છે, અને શ્રી હરિરાય મહાપ્રભુજી એના ઉપર ભાવ પ્રકાશ લખ્યો છે. એટલે આ બહુ મોટી દેન આ બંને આચાર્યોની આપણને છે કે અહીંયા ગુરુ શિષ્યની પ્રશંસા કરી રહ્યા છે, એના ચરિત્રને લખી રહ્યા છે. બીજે બધે એમ હોય કે શિષ્યો ગુરુના જીવન ચરિત્રો લખે, પણ અહીંયા તો ગુરુ શિષ્યોના જીવન ચરિત્રનું વર્ણન કરે છે. શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ 84 વૈષ્ણવના ચરિત્રમાં અનેકવિધ ભગવદીઓના ચરિત્રનું વર્ણન કર્યું. એક વાર લખ્યું છે કે કથા કહેવા માટે શ્રી ગોકુલનાથજી બિરાજમાન થયા, અને કથા કહેતા કહેતા ભાગવતજીની કોઈ ભગવદીઓના ચરિત્ર ચાલ્યા, અને ભાગવતની કથા એક બાજુ રહી ગઈ ને ભગવદીઓના ચરિત્ર ગાવા લાગ્યા. અને ચરિત્ર ગાતા ગાતા એવા મગ્ન બની ગયા કે અડધી રાત્રિ થઈ ગઈ, ખબર ન પડી. કથાનો સમય પૂરો થઈ ગયો, ખબર ન પડી. અને ત્યારે વૈષ્ણવ કહ્યું, જયરાજ આજ કથા તો રહી ગઈ,
આપે તો ભક્તોના ચરિત્ર કયા. ત્યારે ગોકુલનાથજી એટલું બોલ્યા, કથા રહી ગઈ પર આજ કથા કો ફલ કહી દિયો. આ ભક્તોના ચરિત્રો એ તો ભગવાનની કથાનું ફળ છે. આજ કથા કો ફલ કહ્યો. તો એવા આપણા 84 વૈષ્ણવો જો ભગવત સ્વરૂપો અલૌકિક તત્વોનો એક વિવેક સમજી લેવા જેવો છે. અહીંયા કોણ મોટું, કોણ નાનું, કોણ સમર્થ, કોણ અસમર્થ, એવી લૌકિક ભેદ બુદ્ધિથી અલૌકિક તત્વોનો આશ્રય ક્યારે કરવો નહીં. આ મોટા, આ નાના, આ અહીંયા બધું એક લાઈનમાં છે, આમ ઉપરથી નીચે નથી. એ વલ્લભકુલનો પરિવાર હોય કે વૈષ્ણવજન હોય, નથી અહીંયા ઉંમરથી, નથી અહીંયા પદથી, નથી અહીંયા પૈસાથી, નથી અહીંયા સત્તાથી. અહીંયા મોટા કોણ? જેનો ભાવ મોટો એ મોટા. એટલે અલૌકિક તત્વોમાં ક્યારે નાના મોટાનો વિચાર કરવો નહીં. સ્વયં હરિરાયજી પણ કહ્યું કે વલ્લભકુલ કે બાલક સભી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સભી અગ્નિ સ્વરૂપ. નાના મોટા નહીં ગણવા, આવો ભેદ નહીં માનો. એમ ભગવત સ્વરૂપોમાં પણ અહીંયા મોટું સ્વરૂપ, અહીંયા નાનું સ્વરૂપ, અહીંયા આ સ્વરૂપ. તો મોટા નાના ભગવાનના થવાથી શું થાય? પ્રભુના આકાર મોટા નાના થઈ શકે છે, પણ પ્રભુનું સ્વરૂપ તો નાનામાં એટલું બિરાજે છે અને મોટામાં એટલું બિરાજે છે. તાડ જેટલા મોટા થઈને મથુરાધીશની 7 સ્વરૂપની ચર્ચા કરીશું ત્યારે આવશે. આટલા ઊંચા મથુરાધીશ પ્રગટ થયા, 7 તાડ ઊંચા. અને મહાપ્રભુજી કહો ગોદમાં બેસો એટલા થાવ તો સેવા કરીએ, નહીં તો અહીંયાથી દંડવત પણ આવે. અને ખોળામાં બિરાજ એવા ઠાકોરજી થઈ ગયા. તો આવા જે વ્યવહારિક જગતના ભેદ છે ને, નાના મોટા ગણવાના, એવા અલૌકિક તત્વોમાં આવા નાના મોટા ભેદ નહીં ગણવા. ભાવપૂર્ણ રાખો. વલ્લભકુલને પૂછે આપ કયા ઘરના, આપ ત્યાંના કઈ ગાદીના, આપ કોના બાળકના, તો આ બધા લૌકિક વ્યવહારિક જગતના ઓળખાણો આપણા આચાર્યો વૈષ્ણવ પાસે લૌકિક પરિચય નહીં લેવો. આ લૌકિકતા છે. અહીંયા તો એક જ 2 ઘર છે પુષ્ટિ માર્ગમાં, એક નંદ ઘર અને એક વલ્લભ ઘર. આ 2 જ ઘર છે. આ 2 જ ઘરની વાત પુષ્ટિ માર્ગમાં છે. એક નંદ ઘર બાજે બધાય અને એક વલ્લભ ઘર. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. ઠાકોરજીએ પણ ક્યાં એમ નથી કહ્યું કે આ ઘર, પેલું ઘર, ફલાણું ઘર. એમ શું કહ્યું? ક્યાં રહેવું ઠાકોરજીને ગમે? વલ્લભ ગ્રહ. શ્રી વલ્લભના ઘરમાં ઠાકોરજીને રહેવું ગમે છે. તો શ્રી દમલાજીની વાર્તા આ 84 વૈષ્ણવની વાર્તાના પ્રથમ વૈષ્ણવ છે. 84 વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના અંગરૂપ છે એમ કહ્યું. કારણ કે જેમ દ્વાદશાંગો હી પુરુષ, આપણે ભાગવતજીની પણ સમાનતા કરીએ ને ઠાકોરજી સાથે, કે 12 અંગ વાળા પરમાત્મા છે તો 12 સ્કંદ વાળું ભાગવતજી છે. એમ પરમ પુરુષને વેદમાં દ્વાદશાંગો હી પુરુષા, એ પરમ પુરુષને પુરુષોત્તમને 12 અંગ કહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીને પણ 12 અંગ, અને દરેક અંગમાં 6 ધર્મો, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને 7મું ધર્મી. અંગ બધું સ્વરૂપાત્મક છે. દરેક અંગમાં ધર્મી રૂપ છે. અને એટલા માટે 12 સિત્તા અમદાવાદમાં કેટલા થાય? 84. તો આમ આ 84 વૈષ્ણવો શ્રી વલ્લભના અંગરૂપ છે. વલ્લભથી ભિન્ન નથી. પુષ્ટિ કાયેન નિશ્ચય જે કહેવામાં આવે છે કે શ્રીઅંગની સૃષ્ટિ છે. પ્રવાહી સૃષ્ટિ પ્રભુના મનમાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણીમાંથી પ્રગટ થઈ, અને પુષ્ટિ સૃષ્ટિ એ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે. અને 252ની વાર્તામાં, ચાચાજીની વાર્તામાં આવે જ છે, જ્યારે ગુસાઈજી એમના બહુજીને કહ્યું કે ચાચાજી મારા આંખોની કીકીઓનું સ્વરૂપ છે, આ સર્વ વૈષ્ણવ મારા શ્રીઅંગનું સ્વરૂપ છે.
સંશય થયો એમને, અને ચાચાજીને પગની ઠોકર વાગી પથ્થરની, અને એમના પગમાંથી લોહી નીકળ્યું, અને ત્યાં ગુસાઈજીના નેત્રો લાલ બની ગયા, અને અનુભવ કરાવ્યો કે આ વૈષ્ણવો તો શ્રી ગુસાઈજીના અંગરૂપ છે. 4 પ્રકારની સૃષ્ટિ છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તો શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવ છે એ નિર્ગુણ સૃષ્ટિ છે, નિર્ગુણ વૈષ્ણવ છે. જો આ ગોપીજનોના ભેદ સુબોધનીમાં પણ મહાપ્રભુજી બતાવ્યા છે. 4 પ્રકારના ભક્તો છે. તો નિર્ગુણ ભક્તો છે એ મહાપ્રભુજીના 84 વૈષ્ણવ. અને તામસ, રાજસ અને સાત્વિક એનો અંગીકાર, એનો સ્વીકાર શ્રી ગુસાઈજી દ્વારા થયો. એટલે 84 તામસ, 84 રાજસ, 84 સાત્વિક, 84 ગુણ્યા 3 કરો, કેટલા થાય? 252. તો 252 વૈષ્ણવ શ્રી ગુસાઈજીના. આમ સર્વ પ્રકારની જે પુષ્ટિ સૃષ્ટિ છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી દ્વારા એમનો અંગીકાર થયો છે. પણ આ સર્વ વૈષ્ણવોના મૂળ પ્રતીક રૂપ શ્રી દમલાજી છે, દામોદરદાસજી છે. એટલે એમની વાર્તા એ પહેલી વાર્તા છે. એમ 84 વૈષ્ણવમાં જોવા જાઓ તો આધિદૈવિક સ્વરૂપ બંને બધાના જુઓ. તમે 84 વૈષ્ણવની વાર્તા જોશો તો 3 જન્મની વાર્તા એમ કહીએ ને આપણે, 3 જન્મની વાર્તા એમ લખેલું હોય. 3 જન્મ કયા? તો એક તો લીલાનું જે સ્વરૂપ છે, બીજો ભૂતલ પર પ્રગટ થયા એ, અને ત્રીજું બ્રહ્મ સંબંધ લઈને વૈષ્ણવ બન્યા એ. આમ 3 જન્મની વાર્તા છે. અને એટલા માટે વૈષ્ણવની વાર્તા ઉપર લખ્યું હોય 3 જન્મ કી વાર્તા, 3 જન્મની વાર્તા. તો આ 3 સ્વરૂપ વૈષ્ણવના, પ્રત્યેક વૈષ્ણવના માનવામાં આવ્યા: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. તો આદિ દૈવિક સ્વરૂપ લીલામાં બિરાજે છે દરેકનું. સખી સ્વરૂપ આપણે ત્યાં એ દ્રઢપણે માન્યતા છે કે દરેક વૈષ્ણવનું એક આદિ દૈવિક સખી સ્વરૂપ લીલામાં બિરાજે છે, અને એનું મૂળ સ્વરૂપ છે. અને એમ કહેવાય કે એ સ્વરૂપને જ્યાં સેવાની આસક્તિ હોય એ પ્રમાણે જીવને આસક્તિ પ્રગટ થાય છે. બીજું આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપ એ જન્મ, મા બાપના ઘરે જે જન્મ લઈએ ભૌતિક સ્વરૂપ, પણ બ્રહ્મ સંબંધ લઈને સેવા કરતું જે બીજું સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ. આમ 3 સ્વરૂપો આપણે ત્યાં માન્યા છે. તો આ 84 વૈષ્ણવની વાર્તામાં પ્રથમ સેવક શ્રી દમલાજી, તેમની વાર્તા. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પરિચય કરાવે છે આપણને કે આ વલ્લભના અંગરૂપ છે. અને પ્રથમ વાર્તા, પ્રથમ સેવક દમલાજી, એમનું આધિદૈવિક સ્વરૂપ લલિતાજીનું છે. જો પહેલી વાર્તા 84 વૈષ્ણવમાં દામોદાસ સરસાણીજી, અને છેલ્લી વાર્તા 84 વૈષ્ણવમાં કોની છે? કોને ખ્યાલ છે? કૃષ્ણદાસ અધિકારી. બંનેનું લલિતાજીનું સ્વરૂપ. પહેલી વાર્તામાં લલિતાજીનું સ્વરૂપ, છેલ્લી વાર્તામાં એમનું લલિતાજીનું સ્વરૂપ. એકે મહાપ્રભુજી માટે ઠાકોરજીને રોક્યા, અને એકે ઠાકોરજી માટે ગુસાઈજીને રોક્યા. એમ જો બંને સ્વરૂપની સમાનતા કરવા જાઓ, એકે વલ્લભને જ સર્વસ્વ માનીને રહ્યા. તો એ તો ચર્ચા આગળ કરીશું આપણે. તો ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુજી દમલાજીનો પરિચય આપતા શ્રી વલ્લભના એ વાક્યનું સ્મરણ કરે છે. દમલાજી, શ્રી મહાપ્રભુજી એમને દમલા કહીને બોલાવતા. એટલે ભાવ પ્રકાશ ત્યાંથી શરૂ કર્યો. દમલાજીની વાર્તાનો પ્રારંભ એ મહાપ્રભુજીના વાક્યથી કર્યો કે મહાપ્રભુજી દામોદરદાસ સરસાણીને દમલા કહીને બોલાવતા. તો દમલા કેમ? તો દમલા સો અમલા, એટલે કે અમલ, મલ રહિત, દોષ રહિત એ જ દમલા છે. તો ફરી પ્રશ્ન જગાવ્યો કે અમલતા એ તો સાધારણ વ્યક્તિના સ્મરણથી એને પાપ ધોવાઈ જાય, અમલતા આવી જાય. સાધારણ વૈષ્ણવ છે એ પણ અમલ છે. તો દમલાજી માટે અમલા કેમ? એક છે અમલ ને બીજું કયું અમલા.
કે સાધારણ વૈષ્ણવ તો પ્રત્યેક વૈષ્ણવ અમલ છે. બ્રહ્મ સંબંધ લઈ જેણે પ્રભુની ભક્તિ શરૂ કરી એના સર્વ મલિનતાઓ, સર્વ અપરાધો નિર્દોષ બની જાય. પણ કહ્યું કે અમલ કોણ? અહીંયા પાપ ધોવાની વાત નથી. નિર્દોષ કોણ છે? અમલ કોણ છે? તો હરિરાયજી ભાવ પ્રકાશમાં સમજાવે, જેને પ્રભુમાં અનન્ય પ્રીતિ છે એ જ અમલ છે. ભલે કોઈ પુણ્ય ન હોય, ગમે તેટલા દોષો એનામાં ભર્યા હોય, પણ પ્રભુમાં જેને દ્રઢ પ્રીતિ એ અમલ. પણ અહીંયા તો દામોદરદાસજીને અમલા કહ્યા, કેવલ અમલ નહીં, અમલા. તો કહ્યું અમલા કોણ? તો કે જેને વલ્લભમાં પ્રભુ કરતા પણ અધિક પ્રીતિ હોય એ અમલા છે. અને એટલા માટે કહું દમલા સો અમલા. એટલા માટે દમલા શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ સર્વ વૈષ્ણવને પ્રભુમાં પ્રીતિ છે, પણ આ તો દમલા છે. અને દરેક વૈષ્ણવ આ દમલાને કેવલ કોઈ વ્યક્તિ કે નામ ન સમજતા એક અવસ્થા સમજો પુષ્ટિ માર્ગની, કે પ્રભુની સેવા કરતા 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 આ અમલા સ્થિતિમાં આપણે બધાએ પહોંચવાનું છે, કે જ્યાં પ્રભુ કરતા પણ વલ્લભમાં અધિક પ્રીતિ થઈ જાય, ત્યારે માનવું કે મહાપ્રભુજી તમને કહે છે કે ये मार्ग तेरे लिए प्रकट कियो है. અને એટલે મહાપ્રભુજી અમને કહે છે કે આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. એમ મહાપ્રભુજીના મુખે શબ્દો નીકળ્યા છે. તો વલ્લભમાં જેને અધિક પ્રીતિ છે એ અમલા છે. આ પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફલ શું? જેમ વ્યક્તિ પહેલા ફૂલ જુએ, ફલ જુએ, પત્તા જુએ, ડાળી જુએ, થડ જુએ અને છેલ્લે મૂળમાં પહોંચી જાય, તો એમ શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ પુષ્ટિ માર્ગનું મૂળ. તો આ મૂળ શું છે? આ કમળનું ફૂલ યમુનાજીના હાથમાં કયું છે? તો કે સ્વામીજી શ્રી વલ્લભ એમના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે. અને એ કમળનું ચિહ્ન યમુનાજી હાથમાં રાખે છે કે જો તમારે પ્રભુને પામવા છે, લીલાનો આનંદ લેવો છે, તો આ કમળ જેના ચરણારવિંદમાં છે એનો આશ્રય કરશો તો તમારો લીલામાં પ્રવેશ થશે. તો યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ છે પુષ્ટિ માર્ગનું પરમ મૂળ. શ્રી વલ્લભના ચરણારવિંદનો આશ્રય. એક અવસ્થા એવી છે જ્યાં આગળ સુરદાસજીને પૂછવામાં આવ્યું કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીનો એકે નહીં. ત્યારે કહ્યું કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. મેં તો બંનેને એક કરીને જ જાણ્યા છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો, જેને બે નથી દેખાતા એવો હું અંધ છું, બંનેને એક કરીને મેં જાણ્યા એવો આંધળો છું, એમ કહ્યું. પણ દમલાજીએ તો એનાથી આગળની વાત કરી કે હું એક કરીને નથી જાણતો, હું તો વલ્લભને શ્રીજીથી અધિક કરીને જાણું છું. અને એટલે દમલા શું અમલા. અમલ બધા જ છે, કારણ કે પ્રભુમાં પ્રીતિ છે, પણ શ્રી હરિસાનીજી, શ્રી દમલાજી એ અમલ નહીં પણ અમલા છે, કારણ કે પ્રભુ કરતા પણ વલ્લભમાં અધિક પ્રીતિ છે. અને સ્વરૂપ નિષ્ઠા જ્યારે થાય શ્રી વલ્લભના ચરણમાં, પછી સર્વ પુષ્ટિ માર્ગના સ્વરૂપો શ્રી વલ્લભની ભીતર જ અનુભવ થવા લાગે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो. सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो. याही में गोकुल, याही में वृंदावन, याही में गोकुल, याही में वृंदावन, याही में ब्रज मंडलो, याही में ब्रज मंडलो. सबन देश वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो. વિચાર કરો કેવી શ્રદ્ધા શ્રી વલ્લભના સ્વરૂપમાં થઈ હશે. યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, યાહી મેં બ્રજમંડલ. ગોકુલ કઈ રીતે મહાપ્રભુજીમાં છે, યમુનાજી કઈ રીતે મહાપ્રભુજીમાં છે,
વ્રજમંડલ કઈ રીતે મહાપ્રભુજીમાં છે? વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ. याहि में गोवर्धन रासादि लीला, याहि में गोवर्धन रासादि लीला, याहि में यमुना कंदलो, याहि में यमुना कंदलो. रसिक प्रीतम श्री वल्लभ तज के, रसिक प्रीतम रसिक प्रीतम श्री वल्लभ तज के, रसिक प्रीतम श्री वल्लभ तज के, वृथा इत उत न चलो, वृथा इत उत न चलो, वल्लभ नाम भलो सबन ते, श्री वल्लभ नाम भलो सबन ते, श्री वल्लभ नाम, श्री वल्लभ नाम, श्री वल्लभ नाम भलो. કેવી નિષ્ઠા શ્રી હરિરાયજીની હશે. આ અવસ્થા એ અમલા અવસ્થા છે. એવી સ્વરૂપ નિષ્ઠા શ્રી વલ્લભમાં થાય, એમાં જ શ્રી યમુનાજી, એમાં જ શ્રી ગિરિરાજજી, એમાં જ શ્રી વ્રજમંડલ, એમાં જ વૃંદાવનની સઘળી લીલાઓ શ્રી વલ્લભના રોમ રોમમાં દર્શન થાય. ત્યારે માનજો કે તમને પુષ્ટિ માર્ગ ફલિત થઈ ગયો. નાથ દ્વારા પણ જાઓ અને ત્યાંય શ્રીજીના મુખારવિંદમાં શ્રી વલ્લભના દર્શન થાય તો માનજો પુષ્ટિ ભક્તિ તમને ફલિત થઈ ગઈ. આ પુષ્ટિ માર્ગ એ શ્રીજીનો માર્ગ નથી, વલ્લભનો માર્ગ છે. શ્રીજી તો અહીંયા સેવ્ય છે, અહીંયા માર્ગ છે ને, તો વલ્લભના પથનો આ માર્ગ છે. અને વલ્લભને ત્યજી, વલ્લભને છોડી જે શ્રીજીને પામવા જાય તો શ્રીજી એની તરફ દ્રષ્ટિએ કરતા નથી. તો આ માર્ગ શ્રી મહાપ્રભુજી થકી ફલિત છે. તો દમલા શબ્દનો અર્થ બતાવતા અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે, અમલ તો બધા જ વૈષ્ણવો છે કે જેને પ્રભુમાં પ્રીતિ હોય, પણ અરસાનીજી તો અમલા છે, પ્રભુ કરતા પણ વલ્લભમાં અધિક પ્રીતિ છે. અને એટલે ભાવ પ્રકાશમાં સમજાવ્યું, પુરુષોત્તમ સહસ્ત્રનામનું નામ લેતા કહ્યું, દામોદર ભક્ત વત્સ્યો. પુરુષોત્તમ સહસ્ત્રમાં મહાપ્રભુજી ઠાકોરજીનું એક નામ કહે છે કે આ દામોદર દાસજી એમનું નામ છે, તો શા માટે? તો એ નામના અર્થને સમજાવતા પુરુષોત્તમ સહસ્ત્ર નામનું સ્મરણ કરી અને હરિરાયજી કહે ત્યાં મહાપ્રભુજી ઠાકોરજીને કહ્યા છે દામોદર ભક્ત વત્સ્યો. દામોદર લીલાનો પ્રસંગ આવે છે કે મૈયા ઉખલતી બાંધવા ગયા, પ્રભુ એમ તો હાથમાં ના આવ્યા, પણ નિસ્સાધન માને જાણ્યા એટલે પ્રભુ હાથમાં આવી ગયા. અને માએ ભક્તને વશ થઈ ઠાકોરજી દામથી બંધાયા. કારણ પ્રભુ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, એને કોઈ બાંધી ન શકે, એને કોઈ પકડી ન શકે, એને કોઈ રોકી ન શકે. પણ ભક્તના ભાવને વશ થઈ અને પ્રભુએ દામમાં ઉદરમાં દામ બંધાયા, દોરડા બંધાયા અને પ્રભુ બંધાયા. એમ જ કહ્યું આ દામોદર દાસજી કોણ છે? તો કે એ જ નામનો સંકેત કરતા કહ્યું કે આ દામોદર દમલા રૂપી દોરીથી શ્રી મહાપ્રભુજી પણ બંધાયેલા છે. આ દમલાના સ્નેહ પાશમાં શ્રી વલ્લભ પણ બંધાયેલા છે. એટલે કે શ્રી વલ્લભ દામોદરજી દાસજીને વશ છે. અને એટલે જ કહેતા તેરે લીએ માર્ગ પ્રગટ કિયો હોય, એવા શ્રી દમલાજી છે. એમના સ્નેહમાં શ્રી મહાપ્રભુજી બંધાયેલા છે. જો આપણે ત્યાં કોઈની આડી થકી કૃપા છે, શ્રીજીની કૃપા વલ્લભ થકી ને વલ્લભની કૃપા વલ્લભીઓ થકી.
દામોદરદાસજીના સ્વરૂપને સમજાવતા આગળ કહ્યું, આ લલિતાજીનું લીલામાં એમનું સ્વરૂપ છે. પ્રત્યેકનું સખી સ્વરૂપની વાત કરવામાં આવી છે. અને લલિતાજી એ મધ્યાજી છે. મધ્યાજી એટલે ઠાકોરજીને પણ મનાવે, સ્વામીજીને પણ મનાવે. બંને માન ધર્યું હોય તો બંનેના માનને દૂર કરી એકબીજાના પ્રસંગો કહી ઠાકોરજી પાસે જઈને સ્વામીજીના સુંદર સુંદર પ્રસંગો કહે અને રાસ માટે ઠાકોરજીને તૈયાર કરે, અને સ્વામીજી પાસે જઈ પ્રભુના સુંદર સુંદર પ્રસંગો કહી સ્વામીજીને તૈયાર કરે. બંનેનું માન દૂર કરી અને બંનેનો મેળાપ કરાવીને રાસ કરાવે. આ મધ્યાજીનું સ્વરૂપ લલિતાજીનું છે. અને એ લલિતાજી કેવા ચતુર છે તે લીલાના પ્રસંગને શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા કહે છે કે એકવાર સુવર્ણના સિંહાસન ઉપર ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા છે. શયનનો સમય થયો છે અને શયન ભોગમાં દૂધ આરોગવાનો સમય થયો ને સુંદર સુવર્ણના કટોરામાં ઘોટી ઓંટી ઓંટીને સુંદર દૂધ બરાસ મેળવી, ઇલાયચી મેળવી, કેસર મેળવી અને લલિતાજીએ સિદ્ધ કર્યું છે. અને યુગલ સ્વરૂપને પાન કરાવવા માટે એક કટોરો લઈને લલિતાજી પધારી રહ્યા છે. અને દૂરથી જોયું તો સુવર્ણના સિંહાસન પર યુગલ સ્વરૂપ બિરાજે છે. અને લલિતાજી મનમાં વિચાર કરે છે કે આ કટોરો પહેલા કોને આપવો. પરમ ચતુર છે લલિતાજી. મનમાં વિચાર કર્યો કે જો ઠાકોરજીના હાથમાં આપીશ તો ઠાકોરજી પહેલા સ્વામીજીને આરોગ આવશે અને પાછી પાન કરશે. અને જો સ્વામીજીને આપીશ તો સ્વામીજી પહેલા ઠાકોરજીને આરોગ આવશે. હસ હસ દૂધ પીવત હે નાથ. दूध पीव